હાલના સમયમાં કેટલાક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે સાબરકાંઠામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે। કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। એવા જ એક સફળ ખેડૂત છે હર્ષદભાઈ પટેલ। હિંમતનગરના કરણપુરના 57 વર્ષીય હર્ષદ પટેલ પોતાની 10 વીઘા જમીનમાંથી છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો નફો મેળવી રહ્યા છે। તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। એક જ દેશી ગાયથી તેઓ પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને 1 વીઘામાંથી લગભગ 1 થી સવા લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે। નામ પટેલ હર્ષદ કુમાર રમણલાલ, કરણપુર ગામ, તાલુકો હિંમતનગર। હું છેલ્લા 4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। પહેલાં પણ 1990 આસપાસ પણ મેં પ્રયત્ન કરેલો, પણ એ વખતે આટલી જે સમજણ નથી અથવા તો લોકોએ કોઈ સંશોધન નહોતો કર્યો। હવે સમય બદલાયો, સરકાર પણ આ દિશા તરફ કૂચ કરી છે। આ મીડિયાના લોકોએ આના અંદર થોડો સહકાર આપ્યો છે અને ગવર્મેન્ટના લોકો પણ મદદ કરે છે, તો આવો ઉત્સાહ આવે છે। બીજું આના અંદર કોઈ જીવાત છે કે કોઈ રોગ છે તો એની હવે ટેકનોલોજી ખેડૂતોએ જાતે પોતાની મેળે બધી ઊભી કરી છે, તો હાલ અમને કોઈ પ્રોબ્લેમ નથી નડતો। નહીંતર તરબૂચને વગર દવાથી ખાતરથી પકવવા એટલે એકદમ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે। એટલે મને તો પહેલેથી આ ધરતી માતા ઉપર પ્રેમ હતો, એટલે હું પહેલાં પણ મારી રીતે એકલા પ્રયત્નો 5-7 વર્ષ કરેલા, પણ પછી પાછું બંધ કરી દીધું થાકીને। હવે આ બધો માહોલ ઊભો થયો છે ને તેના જોડે અમે પણ ચાલુ કર્યું છે। આપણને એક ધરતી માતા ઉપર પહેલાંથી પ્રેમ હતો। મેં આજ દિન સુધી ફોરેટ અથવા તો લાલ સ્ટીકરવાળી મોનોકોટોન આવી કોઈ પણ દવાઓ કે જે માનવ જાતનું નુકસાન કરે એવી કદી મેં વાપરી નથી, નેવર। અત્યારે મારા ટામેટા છે, આ તરબૂચ છે, કોલીફ્લાવર છે, ગવારભીંડી છે, ડુંગળી, લસણ, પેલા કાકડી છે। મારા 7 વીઘાની આ ખેતર છે, એમાં 2 વીઘા જેવું બાગાયત છે। જામફળ, ઓબા, દાડમ છે અને મોસંબી છે। એ કોઈ પણ ફ્રૂટ આપણે જે ખાવું છે ને ઘરના લોકોને બજારમાં લેવા ના જવું પડે, એ 2 વીઘાના અંદર બધા પ્લાન્ટ આપણે ત્યાં કરવા માગીએ છીએ। આપણે ખાવું છે ને બીજા લોકોને પણ હેલ્ધી રહી શકે એવા ખોરાકો આપણે ખેડૂત તરીકે, જે કે એક જગતનો તાત છે ખેડૂત, તો ખેડૂતની ફરજ થાય છે કે શક્ય હોય એટલું પોતાનાથી બને એટલું લોકોને સારું ખવડાવે।